વડોદરાના તાંદલજા વિસ્તારમાં મદની મોબાઈલ કેર નામની મોબાઈલ શોપના માલિક સામે નિયમ ભંગ બદલ એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભૂતકાળમાં અમદાવાદ શહેર ખાતે થયેલ બોમ્બ બ્લાસ્ટ તેમજ વડોદરા શહેરમાંથી પણ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ ઝડપાયા હતા. તેમજ અન્ય જગ્યાઓ ઉપર આતંકવાદી, ત્રાસવાદી, અસામાજિક તત્વો બહારથી આવી શહેર વિસ્તારમાં આશ્રય મેળવી ગુનાઓ આચરી નાસી છૂટતા હોય છે. ગુનેગારો એકબીજાના સંપર્ક માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું તપાસ એજન્સી થકી બહાર આવ્યું હતું. જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતા દુકાનદારો નિયમ મુજબ રજીસ્ટર નિભાવવા બાબતે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. એસઓજી પોલીસે તાંદલજા ગામ ખાતે મદની મોબાઈલ કેર નામની દુકાન ચેક કરતા દુકાનના માલિક નઈમ મોહમ્મદભાઈ પટેલ નાઓ દુકાનમાં હાજર મળી આવતા તેઓએ પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ અર્થે રાખેલું હતું તે જણાવતા જ જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ, સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી પોલીસ કમિશનરના જાહેરનામા મુજબનું રજીસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓની પાસે કોઈ રજીસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું. મદની મોબાઈલ કેર નામની જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણની દુકાનમાં દુકાન માલિકે જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે જાહેરનામામાં જણાવ્યા મુજબનું કોઈ રજીસ્ટર નહીં નિભાવી જાહેરનામાનો ભંગ કરતા દુકાનદાર વિરુદ્ધ જેપી પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.